ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. શિવબા જોવે છે બહાર નીકળીને કે આપણી કાર વોશ કરવાવાળો તો આજે આવ્યો નથી. આપણે બ્લોગ બનાવવા જવું છે બહાર, શું કરવું છે? તો ચાલો, મેં જ એમને કહ્યું કે ચાલો હું જ કાર આજ વોશ કરી નાખું છું. ઓકે, તો ચલો હું તમને શેમ્પૂ વાળું પાણી કરી આપું. ચલો તો આજના વ્લોગમાં શરૂઆતની સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં કાર ધોઈ નાખીએ આપણે. ઓકે, લેટ્સ ગો. આજે મારી બ્લેક બ્યુટી ચમકી જશે, મસ્ત થઈ જશે. જોતા કેવી ગંદી ભરી છે, પણ શું છે અત્યારે એટમોસ્ફિયરમાં તો એવું જ થવાનું છે. લાવો તો કટિંગ ચાવી શિવબા. ચાલો તો આપણે બ્લેક બ્યુટી વોશ કરી નાખીએ આજે. તો કાર વોશ માટે આપણે સાબુવાળું પાણી કરીએ છીએ, જેમાં થોડો ડિટર્જન્ટ પાવડર, શેમ્પૂ, કાર વોશ આપણે હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂથી કરીએ છીએ, ક્લિનિક પ્લસથી નહીં. હેડ એન્ડ શોલ્ડર. આજે પાણી નાખો તો. બસ બસ બસ. આ જેનો સ્પેશિયલ નેપકિન છે, જે એક સાઈડથી ડ્રાય રહે છે, એક સાઈડથી ગીલું રહે છે. નહીં નહીં, હું પલળી જઈશ. શિવબા, કાલનો બ્લોગ બનાવવા જવા માટે આજે આપણે ક્યાં જવું છે? શું વિચારો છો? હું એ વિચારું છું કે આજના લોકેશન આપણે ક્યાં રાખીએ. આજનું એક લોકેશન કામ કરીએ આપણે, હા. આજનું લોકેશન કમેન્ટ બોક્સમાં જે બી કહેશે ને ત્યાં જશું આપણે. ઓકે, પણ એ લોકોને કહેવાનું કે ખંભાળિયાની હા, આજુબાજુનું ખંભાળિયાની લોકેશન. આજુબાજુ અત્યારે અમે ત્યાં છીએ. ઓકે, તો આજની કમેન્ટ બોક્સમાં તમે લોકો અમને જણાવજો કે અમારે કયા લોકેશન પર વિડીયો બનાવો. અમે એ વિડીયો જરૂર બનાવશું એ લોકેશન પર જઈને. તો આઈ એમ વેઇટિંગ ફોર યોર કમેન્ટ. ફાઇનલી મારી કાર વોશ થાય છે બ્લેક બ્યુટી. તો આજે કાર વોશ કરે છે અને ભૈલા એક્ટિવા વોશ કરે છે. શું કરો છો ભૈલા? એક્ટિવા વોશ કરો છો?
તો જોઈ શકો છો આપ લોકો કે બંને ભાઈઓ આજે એમના વ્હીકલ્સ ક્લીન કરવામાં છે બિઝી. ફાઇનલી મારી કાર વોશ થઈ ગઈ છે. ઓકે, કેવી ચૂકે છે જો. હજુ ટ્રાય કરવાની ને? હજી ટ્રાય કરવાની બાકી. ઓકે, અને ભઈલા તમારું કેટલે પહોંચ્યું? એક્ટિવા ને કાર બે વોશ થઈ ગયા છે અને હજી તો વ્લોગની સ્ટાર્ટ કર્યા છે અમે. હજી આગળ આના કરતાં બી સારા મસ્ત કોમેડી બી આવશે, બધા આવશે. એના માટે થઈને અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને અવારનવાર અને તમે જ્યાં કહેશો ને તે પ્લેસ ઉપર જઈને અમે વિડીયો બનાવીને તમને તમારા સુધી પહોંચાડશું. ફાઇનલી કાર વોશ થઈ ગઈ છે. ચાલો આપણે શિવબાને પૂછી કેવી વોશ થઈ છે. શિવબા, કાર કેવી વોશ થઈ છે? ક્લીન. ચાલો તો બ્લોગ બનાવવા જશું ને? કઈ બાજુ જવું? જે લોકોની કમેન્ટ આવી હશે કે આ જગ્યાએ બ્લોગ બનાવો, અમે ત્યાં બ્લોગ બનાવવા જશું. મતલબ દ્વારકાના આજુબાજુમાં. દ્વારકાની આજુબાજુનું લોકેશન કહેજો અમને, એટલે અમે એ લોકેશન પર જઈને બ્લોગ બનાવીશું.